ગયો કામથી. આ કામ તો પૂર્ણ થઈ ગયું. હવે એ ખબર કાઢવી છે કે બાકીના લોકો ક્યાં ગાયબ છે. મને ખબર છે માસી. ચાલો હું બતાડું છું. હા ચાલ. જય મહાવેતાલ. જીવ ભરીને પીઓ, ભરી ભરીને પીઓ, મરો ત્યાં સુધી પીઓ. ચારે બેભાન થઈ ગયા. માસી આલો ચાવી. તું માને છોડાવ, હું નાના નાનીને છોડાવું છું. ઠીક છે. પ્રણામ નાનાજી. પ્રણામ નાનીજી. બેટા, શું હું તારો નાનો છું? હા, અને ગંગામાં મારી માં છે. તું ગંગાનો દીકરો છે? હા નાની. મારા લાલ, મારા દીકરા. ગંગા, આ ભેદ મને ભૈરવી માતાએ બતાડી. તું મારી સગી બેન છે. આ જો, અમારા કુલનું ચિહ્ન નાગ દેવતા. જો, અને કુમાર, કુમાર તારો દીકરો છે ગંગા, સાચો દીકરો. કુમાર, કુમાર મારો દીકરો છે. હા, મારો સાચો દીકરો. મારો દીકરો જીવતો છે. જમુના મારી બેન. ગંગા, દીકરા, મારા લાલ. આજે ભગવાને અમારી ખોવાયેલી દીકરી જમનાને મળાવી દીધી. બાપુજી. બા. ગંગા, ગંગા જમુના. માં, હવે મને જલ્દીથી બાપુજીની પાસે લઈ ચાલ. હા દીકરા, ચાલો ચાલો જઈએ. બાપુજી, હું કેટલો અભાગો છું. તમને પહેલી વાર જોઈ રહ્યો છું, તે પણ આ રૂપમાં, પથરાના રૂપમાં. દુખી ન થા કુમાર. નાગરાજાએ કહ્યું છે કે એમનો ઉદ્ધાર તારા જ હાથેથી થશે. પણ કેવી રીતે? કુમાર, તારે આના માટે નાગચંપાને લઈ આવવું પડશે. નાગરાજ, અમારા કુલદેવતા, તમારા દર્શન પામીને અમે ધન્ય થઈ ગયા નાગરાજ. બતાડો નાગરાજ, મને નાગચંપા ક્યાં મળશે? ભગવાન નટરાજ પાતાલેશ્વરના ચરણોમાં શાપિત નાગચંપા પથ્થર બનીને પડી છે. નટરાજ પાતાલેશ્વર? ઝડપી જણાવો, તેમનું સ્થાન ક્યાં છે? હું હમણાં જ જઈને તે પથરાના ફૂલને લઈ આવું છું. વિંધ્યાચલ પર્વતના તે પાર. તારે ત્યાં એકલા જ જવું પડશે અને ત્યાં જઈને નટરાજની પ્રાર્થના કરીને તેમને પ્રસન્ન કરવું પડશે. ધન્ય હો નાગરાજ, હું હમણાં જ જાઉં છું. મારો આશીર્વાદ તારી સાથે છે. તું તારા કાર્યમાં જરૂર સફળ થશે. જાઓ. વેતાલ, ગંગાની નાની બેન જમુના બધાને તારા કારાગારમાંથી છોડાવીને લઈ ગઈ. ભાઈ ત્રિકાળ, આટલું જ નથી, પોતાના પિતાના ઉદ્ધાર માટે કુમાર નાગ ચંપા લેવા જઈ રહ્યો છે. હવે તે તારા હાથમાં નથી આવવાનો. ચૂપ રહે ત્રિકાલ. હું અમર થઈને જ રહીશ. હું કુમારને પામીને જ રહીશ. કુમાર, થોભી જા કુમાર. કુમાર, થોભી જા કુમાર. કુમાર, કુમાર, કુમાર. ક્યાં છુપાઈને બેઠો છે કુમાર? હું તને છેલ્લી વાર કહું છું, વહેલામાં વહેલો મારી સામે આવી જા, નહીતર હું તને આ જંગલમાં આગ લગાડીને બાળી નાખીશ. હું જાણું છું, તું મને બાળી નથી શકતો. તું મને જીવતો પકડવા માંગે છે. એમ વાત છે? જો હું તારી શું હાલત કરું છું. રામડી સામડી લાબલા ઉઠા ફા.
મારી રક્ષા કરો. આ ગોલવાઈ ગઈ. ઉપર નાગના બચ્ચા. હવે મારા હાથમાંથી બચીને ક્યાં જઈશ? બહુ પરેશાન કર્યો છે તે મને. હવે તને લઈ જઈને તારી બલી ચડાવીશ. ચાલ. હે નાગ દેવતા, આ પાપી રાક્ષસથી મારી રક્ષા કરો. નાગ નાગ મારું કઈ નહીં બગાડી શકે. મારો જાદુઈ દંડો. અરે નાગના બચ્ચાઓ, મારો જાદુઈ દંડો મારા હાથમાં આવવા દો, પછી જોઉં છું આ કુમારને. વેતાલ, જેના નાગ હોય રક્ષક, તેનો તું શું બનશે ભક્ષક? હું નાગ ચંપા લેવા જઈ રહ્યો છું. ત્યાં સુધી તું અહીંયા જ પડીને રહે. બાબા, ઠંડી લાગી રહી છે. હા બેટા, આલો. ભગવાન તારું ભલું કરે દીકરા. નાનકડો સુકુમાર પિતાનો કરવા માટે ઉદ્ધાર, કઠિન રસ્તાને કરતો પાર, આવી ગયો શિવ શંકરના દ્વાર, પ્રભુ પાતાલેશ્વરના દ્વાર. આલા સત્યેન નમઃ. મહાકાલ ભગવાન ભોલેનાથ.
જય ભોલેનાથ, જય કૈલાશપતિ. નાગચંપા, પ્રભુ, આના સાથે જ હું તને તારી માયાવી શક્તિઓ પણ પાછા આપું છું. જાઓ, આ બાળકની સહાયતા કરો, પાપનો અંધકાર દૂર કરો. એ નાગ, મને છોડી દો. હું કુમારને નહીં મારું. હું કુમારને નહીં મારું. હસો નહીં, હસો નહીં. હું વચન આપું છું, હું કુમારને નહીં મારું. મને છોડી દો, મને છોડી દો. રામડી સામડી લાબલા ઉઠા પા. સાવધાન વેતાલ, કુમાર નાગ ચંપાને પ્રાપ્ત કરી ચૂક્યો છે. ટૂંક સમયમાં મહેશનો ઉદ્ધાર થઈ જશે. તું રાહ જોતો રહી જશે. તું અમર નથી થઈ શકતો, ક્યારેય અમર નથી થઈ શકતો. બાપુજી, બાપુજી, સ્વામી, સ્વામી, ગંગા, સ્વામી, આ રહ્યો તમારો પુત્ર કુમાર, જેણે નાગચંપા લાવીને તમારો ઉદ્ધાર કર્યો. નાગચંપા હા, દીકરા. બાપુજી. પરંતુ નાગચંપા ક્યાં છે? આ રહી. છોડી દે, છોડી દે મને, છોડી દે, છોડી દે, છોડી દે. કુમાર, કુમાર. ચિંતા ન કરતી. મારા હોવા છતાં આ કાપાલી કુમારનો વાળ પણ વાંકો નથી કરી શકતો. જય મહાદેવતા. આજે મારી ઈચ્છા પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. દિવાળીની મહાકાલ રાત્રિ થવામાં હવે થોડો જ સમય બાકી છે. આ જુઓ, આ વાટકો ડૂબી જતા જ કુમારનું બલિદાન થશે અને પછી હું અમર થઈ જઈશ. હે નાગ દેવતા, મારી મદદ કરો. આ પાપીના હાથોથી મને બચાવો. ચૂપ! મારી આ કાપાલિકની ગુફામાં નાગ પ્રવેશ નથી કરી શકતા. કેમ? નાગ દેવતા! કોણ છે? તમારા બધાનો કાળ નાગરાજ. નાગ સૈનિકો, નાગો, જાઓ આ પાપીઓને સમાપ્ત કરી દો. ગુફાનો દ્વાર બંધ છે દેવી, અને આપણે બંને નાગ હોવાના કારણે પ્રવેશ નથી કરી શકતા. જ્યાં સુધી કાપાલિકના પાસે તેનો જાદુનો દાંડકો છે ત્યાં સુધી તેનામાં શક્તિ છે. જય મહાકાલ, જય મહાકાલ. મારો જાદુઈ દંડો, મારો જાદુઈ દંડો, હે જાદુઈ દંડો, હે
કુમાર ક્યાં જાય છે? હે? છોડી દે મને, છોડી દે. ગુરુદેવ ના 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 ગુરુદેવ! બસ હવે પોતાના ગુરુના જાદુના દાંડકાથી તેનો શિષ્ય રંજીત બળીને ભસ્મ થઈ જશે. બાજુ થામેશ. જય મહાકાલ. દુષ્ટ કાપાલી અને તેના દેવતાની શક્તિ તેના જાદુના દાંડકા સાથે બળીને ભસ્મ થઈ ગઈ છે. જય મહાકાલ. ઝડપી ચાલો, બલિદાનનો સમય આવી ગયો છે. કુમારનો સમય હવે પૂર્ણ થઈ ગયો છે. જય મહાદેવતા. કાપાલી, તું કુમારને શું મારશે? કુમાર જ આજ તને મારશે. એ કેવી રીતે બને? કાપાલિકની ગુફામાં નાગ? તારી બધી શક્તિ તારા જાદુના દાંડકાની સાથે બળીને ભસ્મ થઈ ગઈ છે. વેતાલ, યાદ કર મારો શાપ. આ એ જ નાગપુત્ર છે જેને તે માર્યો હતો અને જેણે પોતાનો બદલો લેવા માટે ગંગાના કોખમાંથી જન્મ લીધો છે. શું કહ્યું? કુમાર જ નાગપુત્ર છે? હા દીકરા કુમાર, નાગરાજના શાપને સાચો કરવા માટે તું નાગનું રૂપ લે અને આ પાપીથી પોતાનો બદલો લે. હા, બદલો લેતા પહેલા જ હું એનું ગળું દબાવી દઈશ. જય મહાકાલ. અંતમાં ઈ થયું જે થવાનો હતો. સંસારમાં કોઈ પણ અમર નથી થઈ શકતો. માં, બાપુજી, દીકરા કુમાર, માસી, દીકરા કુમાર, તારા દ્વારે આજે પાપનો પરાજય અને ધર્મની જીત થઈ. આના બધો શ્રેય તમારો છે દેવી નાગચંપા. મેં તો ફક્ત મારું કર્તવ્ય કર્યું. માયાવતી, તારો પ્રાયશ્ચિત પૂર્ણ થયું. તારી બધી માયાવી શક્તિઓ તને મળી જશે. ત્રિકાલ, પ્રેત યોનિમાંથી આજે તારી પણ મુક્તિ થઈ જશે. જય મહાકાલ. દેવી નાગચંપાની જય! દેવી નાગચંપાની જય!